પુસ્તક પરબ એમાં એ પુસ્તક પરિચય એ ખાસ મહત્વનો હોય છે. મારો પરિચયનું અત્યારે પ્રસંગ નથી. મારું નામ શૈલેષ કાલડિયા, એટલું જ હું કહીશ. પુસ્તક હરતા ફરતા એનો પરિચય હું આપીશ. અને આ પુસ્તક મોરબીના લેખકે લખેલું છે અને એમનું આ 6થું પુસ્તક છે, જેમાં વ્યંગ્ય હાસ્ય લેખો છે. અને આપણે આ મોરબીમાં આપણું ગૌરવ છે અને લેખક પણ એ હાજર છે, તો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અમૃતભાઈ કાંજીયા, ડોક્ટર અમૃતલાલ કાંજીયા, હાથ વધાર કરશો, એ પુસ્તકના લેખક છે. આપણે એમના પુસ્તકનું આજે વિમોચન છે એમ જ માની લ્યો, તો એમને આપણે આવકારીએ છીએ. અને આજે હું જે ટૂંકમાં પરિચય આપીશ પુસ્તકનો, એ ખરેખર તો આ પુસ્તક જેથી આવ્યું આજથી 15 દિવસ પહેલા અનાવરણ થયું કુરિયરમાંથી, ત્યારે જ લખી સોશિયલ મીડિયામાં મૂકેલી હતી. એ જ વાત હું કરીશ. અને પુસ્તક પરિચય જરૂરી છે, જેમાં ભોજનમાં જુદા જુદા રસ હોય છે, ખાટો, ખારો, તીખો, તીખો, મીઠો, એમ સાહિત્યમાં રસ હોય છે. વીર રસ, કરુણ રસ, હાસ્ય રસ. તો આ બધા રસ છે આપણને આકર્ષે ક્યારે? તો જેમાં પહેલા આ પરિચય રૂપી આપણે સૂપ લઈએ તો આ ખરેખર જરૂરી છે. આપણે વાત કરીએ. પહેલા તો હું તમને આ રૂપાળું પુસ્તક જ બતાવી દઉં, હરતા ફરતા. એનું ટાઇટલ જોઈને જ આપણે એમ થાય કે આ તો વાંચવું જ જોઈએ, આમાં શું હશે એવી ઇંતજારી થાય. બરાબર? તો એમના લેખક ડોક્ટર અમૃત કાંજીયા ના 6થા પુસ્તક છે આ હરતા ફરતા. અમથા આટા ફેરા 2005થી શરૂ કરી અમને આ યાત્રા. અમથા આટા ફેરા કરીને એમ જે ભાણો માર્યા આપણને, અને આજે એ હરતા ફરતા મારે છે. વચ્ચે હાસ્ય અમૃત ટાઇટલ જો, કોક મૂકીને હસીએ, કલમના ઘસરકા, વ્યંગ્ય વિનોદ વિહાર, આવા પુસ્તકો એમના આવેલા છે. તો જેટ પ્રકાશનવાળા મનીષભાઈએ સરસ મજાનું આ પુસ્તક આપણને છાપી દીધું છે. તો કે આનું ડિલિવરી નહોતી આવી, પણ આનું સિઝેરિયન કરવું પડ્યું હતું, એ પણ તમને કહી દઉં. આ પુસ્તકને સાહિત્ય અકાદમીએ આર્થિક સહાય કરેલી છે, કારણ એટલા માટે એના કન્ટેન્ટ સરસ હોય આપણે જાણીએ છીએ. હવે તમને આ પરિચયમાં હું વધારે સમય જ પૂરો કરીશ, પણ જે કહેવાનું હોય એ તો હું કહીશ જ. તો હાસ્ય કલાકાર, હાસ્ય લેખક અને હાસ્યકાર, આ ત્રણેયમાં થોડોક તફાવત હોય. બરાબર? હાસ્ય કલાકાર એટલે રમેશ મહેતા, હાસ્ય લેખક એટલે એના સિવાય હોય, પણ આ તો ઉદાહરણ. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે, હાસ્યકાર ધીરુભાઈ સર્વે. હવે આ ત્રણેયની ભૂમિકા અલગ અલગ હોય. ઘણા મને એમ કે તમે બાળ ગીતો લખો, ગઝલ લખો, તમે ગાઓ, ગાવાનું કામ સિંગરનું હોય. એટલે આ તફાવત આપણે સમજી લઈએ તો એની મજા આવે. તો સાહેબે સરસ મજાનું આપણને આપ્યું છે. અને ગાંધીજી પણ કહેતા કે ગાંભીર્ય વગરનું હાસ્ય અને હાસ્ય વગરનું ગાંભીર્ય બે નકામા. મિમેક્રી કરતા હોય છે ઘણા કલાકારો, તો મિમેક્રી કરવી એ અસલ હાસ્ય નથી. આપણે સાબુદ્દીન રાઠોડને એટલે તો યાદ કરીએ છીએ, એ કલાકાર છે અને લેખક પણ છે, કોઈમાં બંને હોય. તો આપણે અત્યારે આ વાત કરશું હરતા ફરતાની. એની અંદર હળવું ચિંતન આવું છે, સરસ મજાનું હાસ્ય ક્ષુલ્લક નહીં પણ ચિંતન. જો મિત્રો, કે આ ચિંતન ક્યારે આવે? કે આ લેખકની દર્દની પરાકાષ્ઠા હોય ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. એને સમાજથી, આ સમાજ હાલતા ફરતા બધું જોયું હોય, પણ એને એવા મુદ્દા દેખાણા હોય ખરેખર કે ચિંતન કરવા જેવા, કે જેમાં હાસ્ય બધાને અલગ અલગ રીતે મજા આવે. તો એમને હાસ્ય દ્વારા આપણને તત્વજ્ઞાન પણ પીરસીથી આપણને ખ્યાલ ન આવે એવી વસ્તુ આમાં છે. એટલે તો આ લખવું સહેલું નથી. તમામ સાહિત્યમાં હાસ્ય લેખક એ લઘુમતીમાં છે. હાસ્ય લેખક લઘુમતી છે, એટલે આપણે એને વિશેષ શિષ્યવૃત્તિ આપવી પડે. જો આપણા રાજકોટના, એટલે આમ તો મોરબીના કવિ નીતિન વડગામાએ કીધું કે જાતમાંથી કંઈક જતું હોય છે એટલે તો આ બધું લખાતું હોય છે. બરાબર? અને બીજો એક શેર કહું રમેશ પારેખનું, કે છે પથ્થરોથી સખત આ શાહીનું ટીપું, છે પથ્થરોથી સખત આ શાહીનું ટીપું, પીડાઓ લખવી ક્યાં સહેલી છે. આ સાહેબે પીડાઓ જુદી રીતે લખી, આપને હસાવતા હસાવતા.
અને એની અંદર તીવ્ર બુદ્ધિમત્તા અને કટાક્ષ છે. આ તંદુરસ્તી એની પાછળ લખેલું છે કે તંદુરસ્તીના ખજાનાની ચાવી છે 3. એક તો નિયમિત ચાલો, બીજું ઊંડા શ્વાસ લ્યો અને ત્રીજું હસતા રહ્યો. હસતા રહેવું પણ કેવી રીતે? આની અંદર એની ચાવી આપી છે. દિવસમાં એકવાર તો આ રીતે હસવું જોઈએ. કારણ કે તણાવ ભર્યા યુગમાં આ હાસ્યના પુસ્તક વાંચવા કે હસવું એ એક મેડિસિનનું કામ કરે. આમાં એક લેખ વાંચી લઈશું તો એક ગોળી ખાધા બરાબર કામ કરશે. તો એ અમે આમાંથી જોયું અને મેં આખું પુસ્તક વાંચ્યું અને મને ખરેખર આ 27 લેખ છે અંદર, 27 નક્ષત્ર જેવા છે. આમાં અતિશયોક્તિ જરાય નથી. ખૂબ સરસ રીતે સર્જન બરકત છે અને આપણા વાંચ્યા પછી એકલા વર્ષો સુધી આની યાદ રહી એવું સરસ. હવે વધારે ટાઈમ ન થાય એટલે બીજું નહીં બોલતા હું આની અંદરથી નવનીત જે તારવેલું છે એની જ વાત કરું કે લેખક મૂળ તો શિક્ષક હતા, આચાર્ય હતા, એટલે દાંપત્ય જીવન અને શાળાના અનુભવ આમાં આવી જ જાય. ચોરી, છેતરપિંડી, જો વિષય બધા ભ્રષ્ટાચાર બધા વિષય આમાં છે. અને તમે વાંચો ને એટલે તમને આમ એક બાજુથી ગરમ આંસુ ને એક બાજુથી ઠંડા આંસુ આવે, સુખ દુઃખ તમે. કારણ કે આ બધી આપણી પીડાઓ છે, પ્રશ્નો છે. પછી જ્યોતિષ જે આપણને છેતરતા હોય છે એની વાત સરસ મજાનો લેખ છે. પછી ચોરનો છે, ચોરથી આ દુનિયા હાલે. તો ચોરથી કેટલાય તંત્ર હાલે, પોલીસ તંત્ર હાલે, ઘણા તાળાવાળાના ઘણા બધા તંત્ર. એમાં આ વાંચો તો જ મજા આવે. આની વાત કરું જ ન મજા આવે. કારણ કે હાસ્ય લેખ એવી વસ્તુ કે વાંચવાથી મજા આવે. પછી ઊંઘ અને એલારામ, જો ઊંઘ એને એ સેવા જ છે. ઊંઘ તો માણસ સેવા જ કરે, એની સરસ વાત છે. પછી વજન ઘટાડવાની વાત છે. અમે અનાળી તો વજન ઘટાડવા માટે ડોક્ટરે કે જવાની જરૂર નથી, પણ ડોક્ટરે ચીઠી લખી દીધી દરજીની કે તારા પેટનું કાપડ એવું હે કે એ લૂઝ થાય, તું દરજી જા. એમાં ખૂબ હાસ્ય છે. પછી અણવરના દિવસ ઉજવાતા નથી. એ લેખકને દુઃખ થયું કે બધા દિવસો આપણે ભારતમાં ઉજવાય, અણવર બિચારો કેટલું કામ કરે, એના એક દિવસ ઉજવાતા નથી. એના વિશેની વાત છે. પછી રમૂજી સામાજિક પ્રસંગો બધા લીધા. અને અત્યારે દિવાળી આવે, સાફ સફાઈ હાલતી હોય, બરાબર, ધર્મપત્ની આવે, બધા પતિદેવો સાફ સફાઈ કરતા હોય, એની વાત છે. અને લેખક હોય એના ઘરે પુસ્તકો તો હોય, તો એની પણ રમૂજ પોતાના ઉપર જે હસી શકે ને એ દુનિયાને હસાવી શકે. તો એના ઉદાહરણો પણ એની ધર્મપત્ની અને એના જોકે કહે છે આખા સમાજને ઘરની વાત છે આ રીતનું. અને એ તમે વાંચો દાંપત્ય જીવનનું તો તમને શહેર હોય ચડી જાય કે વાંધો નહીં, દુનિયા દુઃખી, હું એકલો નથી. અરે ઘરધણી, ઘરમાં ઈવેસ, મોબાઈલ ઉપર તો એમને બહુ સરસ લખ્યું છે. અને બ્રહ્મજ્ઞાન આપણે આપ્યું. સોશિયલ મીડિયાના એટેક ખરેખર એ આપણા હાર્ટ એટેકનું કારણ બની શકે. હવે આ આખી વાત છે ને તમને એમ થાય ગંભીર વિષયમાં વાંચો એટલે ગંભીર વિષય સરળતાથી તમને ખબર ન પડે, શિરાની જેમ ઉતરી જાય. હવે આપણે લાલભાઈ સાહેબની ડાયરી, નિશાળના પ્રસંગ છે. જો ગરોળી છે એ કેવી હેરાન કરતી હોય, એની સામાન્ય વસ્તુમાં હશે. શેરીમાં થાંભલો ઉભો હોય તો એનો આખો લેખે થાંભલો કેટલા નડતો હોય, કોઈને આપણે ધ્યાનમાં ન આવ્યું હોય, પણ આ લેખકી થાંભલાના જન્મદિવસથી માંડીને આખી વાત કરે, મજા જ આવે. કવિ દલપતરામની અંધેરી નગરી ને ગંડુ રાજા, આ જૂની કવિતા. તો એની આજના સમયમાં આપણા રાજનેતાઓને સાંકળી તગલકી નિર્ણયો લે એની વાત કરી છે. ગોખણપટ્ટીની વાત છે. પછી તાળા લગા કે દેખોમાં મેં કીધું એમ આપણા સ્ટ્રેસ, આપણા તણાવને તાળું મારી દે લેખક. એ લેખ વાંચો ને એટલે મજા આવી જાય. પછી પૂર્વજની એક લેખનું શીર્ષક છે પાછા ફરીએ. તો આ વાત વાનર આપણે બની જાય. હજી વાનરના લક્ષણો આપણામાં છે એવું લેખક આપણે સમજાવે છે. એટલે આ બધા લેખો છે એમાં મરી મસાલા લેખક પોતે બહુ ચિંતન, અને મેં કીધું એમ જાતમાંથી કંઈક જાતું હોય ત્યારે આ બધું લખાતું હોય તો એને કેટલી મથામણ કરી છે, કેટલું વિચાર્યું છે, અને આપણને સરસ આપ્યું હોય તો આપણે ખાલી. અને મોરબીનો લેખક છે, મોરબીનું પુસ્તક છે, મોરબીનું પુસ્તક ફરક છે. તો આપણે આજથી આ વિમોચનમાં એને ખુલ્લું મૂકીએ અને આવકારીએ છીએ. જો હવે હું ખાલી
આ પુસ્તક વિશે ખાલી 2-3 સંવાદ વાંચું કે અંદર 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 કેવી વાનગી છે, આખું તો અત્યારે વચાય નહીં. સંવાદ એમાં જે છે એ જ શબ્દ વાંચું. હવે શાળાને છોડીને જવાનો અવસર આવ્યો છે. એ બધા 8મા વાળાઓએ છેલ્લા વર્ષમાં સ્ટાફ આખાનું હિમોગ્લોબિન ઘટાડી દીધું. તોફાની છોકરાની વાત જરાક સમજી, થોડા કાન ખુલ્લા રાખજો. હે ભૂરા, શૂટિંગ માટે લગ્ન કરીએ છીએ કે લગ્ન થાય છે એટલે શૂટિંગ કરીએ છીએ? આવી વાતચીત અંદર આવે. આ રિલાયન્સના મોબાઈલના સિમ કાર્ડનું પતિવ્રત્ય ભંગ થઈ શકે એમ ન હોય, 1 વર્ષ વાપરીને આરામ આપ્યો. અને એક સવાલ છેલ્લે હું વાંચી લઉં. કોમ્પ્યુટરને ચોમાસાની એલર્જી પહેલા વરસાદ પછી 2-3 ઢોલ ધપાટ કરો ત્યારે જ ચાલે. જુલાઈ વરસાદ પછી તો એ સાયલન્ટ મોડમાં જઈ ચડે. પછી ઓક્ટોબરના બીજા પખવાડિયામાં કોઈ કારીગર એની મૂર્છા ઉતારે ત્યારે ભાનમાં આવે. એમ સમજો ને કે કુંભકર્ણ બ્રાન્ડ હતું. આ બધા લેખોમાં આવી હળવાશ છે. ચિંતન, કટાક્ષ, વર્ણન તમામ જાતની આની અંદર પ્રયુક્તિઓનું સ્થાન આપ્યું છે. હવે જો હળવું હાસ્યાસ્પદ આમાં બની જવાય. ઘણી વાર તમને લેખનમાં તમારી જો કલમ લસરે તો હાસ્યાસ્પદ પણ બની છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. એટલે આમાં ઠઠ્ઠા મસ્કરી ઉતારી પાડવાની વાતે નથી. પાછી કોઈની મસ્કરી નથી, છતાં હાસ્ય આવે. એટલે લેખક આ હાસ્યનો વરઘોડો છે એ આપણે આ રાજપથ ઉપર વારંવાર કાઢતા આવ્યા છે. જોરદાર છે, વ્યંગ્ય, ખરેખર આ સત્ય કટાક્ષો બરફની જેમ સોલે, કોઈને નુકસાન પણ ન કરે છતાં આપણે પલળી જઈએ એવું છે. હાસ્ય લેખકોની સંખ્યા ઓછી છે, એમાંય આ લખવું એટલું બધું અઘરું. અને સાહેબનું પુસ્તકો સાહિત્ય અકાદમી દ્વારા કોક મૂકીને 2021માં એમનો એવોર્ડ મળેલો છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અને જે લોકોને વાંચવાનો શોખ છે, વાંચન એનું સરનામું છે, એને અહીંયા સાહેબ લખે છે કે આ સરનામે પુસ્તક એમના સુધી પહોંચશે તો એમ ખાલી હાથે પાછા નહીં જાય, એને આનંદની અનુભૂતિ થશે. તો આપણે આવા સરસ મજાના પુસ્તકને પહોંચીએ અને જોરદાર ફરીથી આ પુસ્તકને વધારીએ, સાહેબને અભિનંદન આપીએ. હજી આવા નવા પુસ્તકો આપતા રહ્યો. અસ્તુ. જય હિન્દ.